મોટો જબરો પંખો લગાવ્યો છે 60 કરોડના ખર્ચે. એની હવા બહુ ફેંકે છે ને તો વાળ વાળ ઉડી જાય એટલી હવા ફેંકે છે 60 કરોડનું. અત્યારે જો શીતળા સાયતમ છે ને તો બધા જો ઘેરે શીતળામાંની વાર્તા સાંભળે છે, કારણ કે સાયતમ રહ્યા હોય ને બધા જો. રામ રામ ને જેવી ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે મસ્ત મજામાં છે. અને આજે છે શીતળા સાયતમ. છે શીતળા સાયતમની તૈયારી કરી છે ને અલગ રીતે હાલી રહી છે અમારે જો બધે. તો પહેલાં તો તમને છે ને બતાવી આપણે છે ને અહીંયા જો ઉમરાનું પૂજન કર્યું હોય, ચાંદલાને એવું કરીને ઉમરાનું પૂજન કર્યું હોય. શીતળા સાયતમ છે એટલે ના ઠેલી થઈ ગઈ છે તૈયાર રાખીએ. શીતળામાં જવાના જ બધા એની ચાવાળે જો બધું ઠેલીમાં કમ્પ્લીટ કરી દીધું છે. અને બધાય ઘરના ઉમરા જેટલા ને બધા એને ચાંદલા કરીને એનું પૂજન કર્યું છે. અને અમારે જો તૈયાર થઈ ગયા છે બધા જવાવાળા. જોઈ લે કઈ જાવું છે તમારે શીતળામાં આવે? હે હમણાં જાવું? એ કહું નીકળો નીકળો હાલો, તો મોડું નથી થતું. વેફર ખાવાની આને અમારે અત્યારમાં ભૂખ લાગી ગઈ જો. હું હા જો ઠેલી તૈયાર કરી લીધી. પાણી શીશો ભરી લીધો તમે પાણી પીવા જોઈએ તમારે. હા અમારે શીતળામાં છે ને 1 કિલોમીટર આગળ છે એટલે આ બધા હાલીને જાય જવાના છે ને આ બધું જાય. બધા ઉમરાનું પૂજન છે ને તો વ્યવસ્થિત કર્યું છે. તો કાલે સ્વાઈટ હતી એટલે સાઈટનું બધું ટાઢું ટાઢું આ શીતળા સાયતમ છે એટલે બધું ઠંડો ટાઢું ટાઢું પીડ્યું હોય ને બધું ખાવાનું. એટલે કાલે ટેબરાનું કર્યું આ બધું ટાઢું ખાવાનું હોય કે સાયતમને જે બધું છે ને ટાઢું ખાવાનું હોય. એટલે ટાઢું ખાવાનું છે આજકાલ, રાંધવાનું કંઈ હોય નહીં અત્યારે. એટલે આ બધું ટાઢું ખાવાનું છે. આપણે બપોરે કરતી તે ટાઢું ખાવાનું બધું અત્યારે આપણે જો અમારે જાય છે બધા શીતળામાં એ જો. હા વાંધો નહીં જાઓ હો. હા જો અમે આવી ગયા છીએ શીતળામાં. અમે જો શીતળામાં આવી ગયા છીએ. ગમે એમાં મૂકી દે હલકા ને દેવા આવશે રિક્ષા. લાવો એટલે કશું લાવો ને પાકું કોઈ આપ્યું નથી બેહી ગયા. કેમ બેઠા સાહેબ? જાની ને બધી કેમ બેઠા જાની છે? તો આ જો બધા અમારે બેહી ગયા છે. શું લીધું? લડી લીધી? નહીં કઈ નથી દિવ્યા. એ દિવ્યા શું લીધું તે હારું? જો અત્યારે આવી ગયા છીએ આપણે છે ને ભાત દેવા જાય છે. જો ભાઈ હેલા જાય છે આગળ આગળ ને આપણે પાછળ પાછળ હેલા જાય છે. માલવાળાનું ભાત લઈને આવ્યા છીએ.
આઈટમ હતી અને રવિવાર હતો હારે એટલે રજા કીધું હાલો આપણે એવું પડે એટલે ગાડી લઈને મૂકી દઈએ હાથ લેતા આવી જમી લઈને બધું લેતા આવી ઘાસણ બધા પાછા અને એને ક્યાં આખો દિવસ સાચવવા હાયલા જાય છે ગાટર દેખાતા હોય તો તમને આ બાજુ ગાયું છે અને હજી આમાં ગારો તો એવો ને એવો થોડો થોડો બાજુ મોટો જબરો પંખો લગાવ્યો છે 60 કરોડના ખર્ચે એની હવા બહુ ફેંકે છે ને તો વાળ વાળ ઉડી જાય એટલી હવા ફેંકે છે 60 કરોડનો कैसा लगा मेरा मजाक તો મારે ભાત આવ્યો ને મારે જો નાના નાના ગોવાળિયા રજા છે ને એને જોઈ આવી ગયા છે ખાલી આમ એને ભૂખ લાગે છે વધારે પડતી બહુ હલો ભાત આવી ગયો આવી જાય હલો બપોરા કરવા હાલ્યો જોઈ જો આ બધા જો બે ગયા બપોરા કરવા જો આઈટમનું જો ટાટું આવ્યું જ ખાવાનું આજ બધા એની માલમાં પણ આપણે જો ભાતર ઘર બાજુ હાલતા થયા ને ત્યાં સાટા આવી ગયા આપણે છે ને બાવળી ઓથમાં જો ઊભા રહી ગયા કેવો ઓથ છે બાવળનો આ ઓથમાં છે ને આપણે ઊભા રહી ગયા છીએ કારણ કે સાટા આગળથી ચાલુ થઈ ગયા ને આપણે અહીંયા ફસાઈ ગયા થોડાક નીકળવા ટાણે એવું થયું છે ધીમે ધીમે સાટા આવે છે બહુ કાંઈ નથી આવતા પણ કીધું આમથી પાછળથી રેડું સારું એલું આવતું હતું એટલે આપણે અટકી ગયા અહીંયા જહાજી આવે જ છે ચાલો હળવે હળવે હાલતા થઈ ગયો પછી આંબી પહેલાં નીકળી જાય તો વરસાદના સાટા રહી ગયા અને આપણે નીકળી ગયા ઘર જવા તરફ કારણ કે આપણી ગાડી પડી છે ઠેઠ સામે કાંઠે ને આપણે અત્યારે આપણે નદીમાંથી હેલા જઈએ છીએ તો નદીમાં જો તમને બતાવી દઈએ અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે તાજા તેલ જેવા પાણી હેલા જઈશ સ્થિતિમાં ઝીણું ઝીણું બહુ નથી હાલતું થોડું થોડું હાલે છે એટલું છે એટલું પાણી જાય છે અહીંયા આપણે પગે ન ડૂબતા પૂરા એટલું પાણી જાય છે એટલે આમ ભર્યું છે ને આ બાજુથી આમ પાણી હાયલું જાય છે અને આપણે જવાનું છે અહીંયા આ બાજુનો કાંઠે સડીને કારણ કે આપણી ગાડી છે ને એ આપણે સામે કાંઠે મૂકીને આવ્યા હતા કારણ કે આ બાજુ ગારો ને એવું હોય ને પછી ગારામાં ગાડી નીકળે નહીં ને એમાં વરસાદની આવી ગયું હોય ને તો પછી સાવ ન નીકળે આપણે એને હલવાઈ જાય રાત રોકાવું આ બધું એવું છે અહીંયા અમારે અને આ બાજુ જો ગાડી દેખાય તમને તો આખી દૂર 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 સુધી પડી છે અને પાછળ તમને કીધું એ આપણે 60 કરોડનો પંખો એની હવા એટલી તેજ છે ને તો આ બધા ઝાડવા હલવા મળ્યા છે અત્યારે જો એટલી હવા તેજ ફેંકે છે અને હમણાં છે ને એના બેરિંગ વહી ગયા છે ને તો અવાજ બહુ કરે છે ઓઇલ કરવું પડશે ને બેરિંગ નાખવા પડશે પછી તમને સંભળાવશું એનો અવાજ બહુ મીઠો અવાજ છે અભી મજા આયેગા ના ભીડો ચાલો આપણે ગાડીએ પૂકી ગયા ક્યાં ગઈ ગાડી હા રહી જો અત્યારે જો આ શીતળા સાયતમ છે ને તો બધા જો ઘેરે શીતળામાંની વાર્તા સાંભળે છે કારણ કે સાયતમ રહ્યા હોય ને એ બધા જો થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહે બધા શીતળામાંની વાર્તા સાંભળે છે